તો મને મેથ્સ નું એક બતાવે બસ છે. આપી મેથ્સ નું નથી બતાવવાનું. તો સાયન્સ નો પીરિયડ છે ને બેટા તો સાયન્સ નું બતાવવાનું હોય ને. સાયન્સ નો પીરિયડ હોય તો સાયન્સ નો હોમવર્ક બતાવવાનું હોય ને મેથ્સ નું થોડી ના બતાવવાનું હોય. આમાં છે ને અમુક લોકો એ સાવ બાના આપ્યા છે અમુક લોકો એ મને હોમવર્ક બતાવ્યું છે. જેને કર્યું છે એને વેરી ગુડ અને જેને નથી બતાવું ને એ લોકોને હું હવે પછી ના લેક્ચરમાં જોવાની છું. અમુક લોકો મિસ છે ને હોમવર્ક જોવાનું શરૂ કર્યું ને એટલે બંધ થઈને વયા ગયા બોલો બોલ. મિસ મે હા તારો અવાજ કપાય છે બેટા. માંથી કરી બધા એ હોમવર્ક ફરજિયાત એટલે ફરજિયાત કરવાનું છે અમુક લોકો મને હોમવર્ક નથી બતાવતા અને હોમવર્ક બતાવવાનું છે. બરાબર છે. પાછો છે એ કેમેરો શરૂ કરાવી અને પાછું હોમવર્ક ચેક કરવાની છે. એટલે બધા એ હોમવર્ક છે ઈ કરવાનું ફરજિયાત છે. તારે તો કંપાસ ના સાધન બતાય બેટા ઇમરાન ખાન. ચાલો 77 નંબર 77 નંબર બતાવે એનું હોમવર્ક. 77 નંબર. સુલેમાન તારું હોમવર્ક બતાવતો નહીતર પછી. 77 બતાવે છે. મિસ તારો રોલ હોમવર્ક નંબર મોકલી બતાવ દો. હે રોલ નંબર આવી ગયો છે મારો. કયો નંબર છે. 99. હા 99 આવી ગયો છે. થેન્ક યુ. તારો કેમેરો ઓન કરીને બતાવતો બેટા 99 નંબર. મિસ હોમવર્ક. મહેનત કરેલી મિસ. કેમ નથી કર્યું. જો ભાઈ બોયસ તમે બધા છે ઈ બહુ આળસ કરો છો હવે આળસ ભગાડો. અને આપડે સરસ રીતે હોમવર્ક ડેલી કરવાનું જ છે. હું ગમે ત્યારે કેમેરો ઓન કરાવી અને જોઈશ કે ભાઈ તમે હોમવર્ક કર્યું છે કે નહી. બરાબર છે એટલે આજથી જેને જે બાકી છે એમાં હારે થઈ જજો. અને હોમવર્ક પૂરું કરી દેજો. જે લોકો એ કરી નાખ્યું છે એ રેગ્યુલર છે એ ગુડ બોય છે. અને બાકી બધા છે ઈ બોય છે એ તમે સમજી ગયા કે શું કેવા માંગુ છું. બરાબર છે. એટલે બધા બોઈસ જે છે એ હોમવર્ક ફરજિયાત કરવાનું છે. પછી એક્ઝામ આવશે ત્યારે આપણને કઈ નહી આવડે કારણ કે આપણે હોમવર્ક જ ના કર્યું હોય. અને હોમવર્ક અમે એવું છ આપતા હોય કે તમને એક્ઝામમાં કામ લાગે. એક્ઝામમાં તમને છે એ વાંધો ન આવે. હ આપડે પાઠ વાંચો જ ન હોય તો મીસ હું સમજાવી તો આપણને ખબર જ નથી પડવાની ને. પછી આપડે એમ કહીએ કે મિસ તમે પાઠ સમજાય ને પણ અમને ખબર જ નથી. અને આપડે તો પાઠ વાંચ્યો જ ના હોય તો આપણને કેમ ખબર હોય કે મિસ શું સમજાવે છે. મિસ સ્કૂલ ખુલવાની સાચી વાત છે. પેલા તો છે ને તારા સ્ક્રીન ઉપર જે પંચો છે ને ઈ લઈ લે. હા કયો. બરોબર અને ઈ ખુલવાની છે સરકાર કે નો નહી નિયમ છે ઈ સરકાર કે છે ને ઈ પ્રમાણે થશે હો બેટા. મિસ સ્કૂલ વાળાને પેલા ખબર પડે ને એટલે. તો તમને જાહેરાત કરી દેવામાં આવશે. ઓકે અમને તારું હોમવર્ક અત્યારથી ખબર પડી ગઈ તારું તારું હોમવર્ક મને બતાવતો. નથી સુલેમાન કર્યું કેમ મારી પાસે કોષ્ટક જ નથી લખાયું. વેરી ગુડ મેં લખવાનું કીધું અત્યારે ક્યાં હતો તું તો બહુ જવાબ સામી આપતો હતો બુક જોઈ હતો. બુક ગોતતો તો એટલે તારે બુક જ ન ઘડી મળે તારે આગળ ઈ બાનું નથી કે તું જોઈન્ટ નતો. એ મને તું તો જોઈન્ટ ખબર જ છે હતો. તો હા બસ હા બોલો ઇમરાન. ખરા કર છે સ્કૂલ. આ કોણે કેમેરો શરૂ કર્યો પોતાના આંગળા બતાવે છે. આંગળા નથી બતાવવાના તમારું હોમવર્ક બતાવવાનું. અને હવે મને ગયા લેક્ચરમાં બધાનું હોમવર્ક હું ફરી વાર ચેક કરીશ ભલે મારો આખો લેક્ચર છે આમ હોમવર્કમાં જ હતો. બરાબર છે એટલે બધા કરી નાખજો અને અત્યારે હવે આપડે પાઠ છે એ આગળ વધારશું.
સુલેમાન જ મને કેશે કે આપણે ગયા લેક્ચરમાં પાઠમાં શું શું ભણ્યા. માપવાનું ભણ્યા હતા. હમ શું ભણ્યા એક તા પંજાબી માપવાનું હાલ છે ને એક માણસ હતો એક હમ રાજ્ય હતું ને એમાં એને હાથથી ને હથેળી સુધીને માપતો હતો. હમ તો એને શું કેતા હતા આપણે? એનું કંઈક નામ હતું નામ નથી યાદ. હમ ક્યુબિટ શું હતું? ક્યુબિટ. હમ બીજું? હોમવર્ક ન હોય પણ એટલું તો યાદ હોય જ તે. હમ તું છે ને બોલે છો બહુ વધારે એટલે બોલવાનું ઓછું કરી નાખજે બરોબર. અને કામ જે હોમવર્ક આપ્યું હોય ને એ આપડે થઈ ગયું હોય ને તો આપડે બોલીએ ને તો સારા લાગે. એનો મતલબ એવો નથી કે તને આવડે જ તો હોમવર્ક નથી કર્યું તોય તને આવડે છે. કેમ કે તું એવું કામ લેક્ચરમાં એટેન્ડ કરું હતો એટલે. એવું કામ એટલે કરું બોલવાનું થોડુંક ધીમું રાખજે. બરોબર બધા વિદ્યાર્થી ભણે છે તું એક નહી તારી કરતા પણ સારા જવાબ દેવા વાળા છે. પેલા કોઈ જવાબ નથી દેતું જોને. એવું નથી કેતા મારેથી હાવ બધા નાના ને ઓછો ને હોશિયાર ને એવું નથી કેતો. હમ ચાલો 100 નંબર છે 100 નંબર ને કેટલું યાદ છે? રોલ નંબર 100. મિસ મારે હાથે કેમ સ્ક્રીન પ્રેઝન્ટ થાય છે? તો તે સ્ક્રીન પ્રેઝન્ટ કરી એટલે મારી સ્ક્રીન વહી ગઈ. નઈ મિસ મારે બે વાર થાય છે એની હાથે. તો કઈક મોબાઈલમાં આડાવડું છે દબાઈ ગયું છે એટલે એવું થતું હશે. પણ મારી મિસ તમે સ્ક્રીન તને કરી નાખો દેખાય છે? સ્ક્રીન પણ નથી દેખાતી તમારી સ્ક્રીન. હે ને એને સ્ક્રીન પ્રેઝન્ટ કર્યું એટલે મારી સ્ક્રીન વહી જાય. સ્ક્રીન પ્રેઝન્ટ કરે છે બોલો મિસ. આવતી હોય. સ્ક્રીન મિસ જોવો ને હાથે થાય. હા એ મેં જોયું પણ હવે શાયદ હા એવું લાગે ને તો તારું માઇક જ બંધ રાખજે કદાચ માઇક શરૂ કર ને એટલે કદાચ સ્ક્રીન પ્રેઝન્ટ થઈ જતી હોય. કઈ છે ઈ તે બરોબર હવે હું મારી સ્ક્રીન પ્રેઝન્ટ કરી છે દેખાઈશ. જો બરોબર ને દેખાય છે ને બધાને સ્ક્રીન? ના મિસ માઇક શરૂ કર હા એટલે તું માઈક બંધ રાખજે આજનો દિવસ કેમ કે તું માઈક શરૂ કરીશ ને એટલે સ્ક્રીન પ્રેઝન્ટ થઈ જાય એટલે તું સ્ક્રીન પ્રેઝન્ટ કરીશ ને મારી સ્ક્રીન વહી જશે. એટલે આજનો દિવસ તું માઈક બંધ રાખજે. તારો 100 નંબર છે ને? નહી 103. ઓકે. ચાલો અત્યારે તો મારી સ્ક્રીન વહી ગઈશ ને પાછી? હા મિસ. એટલે આપડે પાછી શરૂ કરી દઈએ. 103 ની હવે પ્રેઝન્ટ કરી. હવે તું ન કરતો બેટા માઇક શરૂ. એમે 103 રોલ નંબર હું આવ્યો છું હો આજે. મિસ હા હા મારે મને ખ્યાલ સ્ક્રીન છે પ્રેઝન્ટ બેટા. થઈ જ ને. હા હા પણ હવે સ્ક્રીન પ્રેઝન્ટ ન કરતો હો. એટલે મતલબ માઇક ન શરૂ કરતો એટલે મારી સ્ક્રીન રે. શરૂ કરીને તારો થાય છે. હા હા પણ હવે માઇક બંધ રાખજે. હવે મારી સ્ક્રીન આવતા વાર લાગશે. આવી ગઈ હાલો મિસ. હમ હવે આપણે જોયું તું કે ભાઈ રોમન વાસીઓ છે ઈ પગલાના માપથી અને એવી રીતે છે એનું માપ માપતા હતા. પછી આપણે પ્રાચીન સમય વિચે જોયું હતું. તો એમાં શું હતું ટૂંકુ અંતર માપવા હેનો ઉપયોગ કરતા હતા એ લોકો? ટૂંકુ અંતર હાથ નો માપવું હોય હાથ વેત પણ કેવી રીતે હાથનો ઉપયોગ કરતા હતા? બીજી? બીજી ચિત્રમાં શું દેખાય છે? હાથ. મુઠ્ઠી દેખાય છે ને મુઠ્ઠી નો હા ઉપયોગ કરતો ને કે ભાઈ મને બે મુઠ્ઠી ખાંડ આપો ને બે મુઠ્ઠી ચોખા આપો ને આવું હા તમે સાંભળ્યું કોઈ દિવસ? હા મિસ. તો કે આપડા શરીર ના છે એ આપણે અલગ અલગ ભાગનો ઉપયોગ છે એ શું કરતા આવી રીતે કરતા હતા એકમ તરીકે. હમ આપડે પછી જોયું તું કે ભાઈ ફૂલ હાર વાળા હોય તો એ પણ હાથનો છે એ ઉપયોગ કરી અને પોતાનો ફૂલ હાર બનાવે છે. એટલે હમ આવું વ્યક્તિ નું માપ છે એ બધા જ પ્રત્યેક વ્યક્તિના માપ કેવા હતા અલગ અલગ હતા. હમ ભિન્ન ભિન્નતા એને લીધે શું થતું તું મૂંઝવણ થતી હતી બધાને. ક્યારેક હમ કોઈકને ઓછું આવી જાય ક્યારેક કોઈકને શું થાય વધારે છે. વધારે આવી જાય. એટલે વર્ષ 2000 વર્ષ 1790 માં છે એ ફ્રેન્ચ વાળા એ છે એ એક પદ્ધતિ ગોતી. ચાલો વાંચ બેટા તું.
ઉષ્મેને હા. વર્ષ 1790. 1790 ફેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે. સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો માપનના સ્ટાન્ડર્ડ એકમોમાં એક જૂથને સ્વીકારી લીધું છે. આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી SI યુનિટ કહે છે. લંબાઈ નો SI એકમ મીટર છે. આકૃતિમાં મીટર પટ્ટી બતાવવામાં આવી છે. તમારા કંપાસ બોક્સમાં રહેલ 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે. હવે શું તમને બુકમાં છે ઈ એક માપ પટ્ટી આપેલી છે, એક મોટી છે અને એક નાની છે. તો એમ કે કે 1790 માં ફ્રેન્ચ ના જે હતા એને એક પદ્ધતિ અપનાવી એને મેટ્રિક પદ્ધતિ કેતા. શું કેતા? મેટ્રિક પદ્ધતિ. અને એમનો છે ઈ સામા નથી લખવાનું બેટા, લખવાનું હશે ને હું કઈશ હું. તો કે સમાનતા હતી સમગ્ર વિશ્વમાં છે એ આ એકમ તરીકે સ્વીકારવામાં આવ્યું કે ભાઈ ના ના આ બરોબર છે. એટલે આજકાલ છે ઈ જે માપનની પ્રણાલી નો ઉપયોગ થઈ રહ્યો છે તે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી છે ઈ કેવાય એસઆઈ. એસઆઈ યુનિટ છે એને એક એકમ તરીકે છે એ ઉપયોગમાં લેવામાં આવ્યો છે. હવે લંબાઈ નો એસઆઈ એકમ છે એ શું છે? શું છે? લંબાઈ નો, ઉમેશ હા બોલ. લંબાઈ નો એસ એટલે સુલેમાન છે ને હવે વયો ગયો મેં સેન્ટીમીટર. કીધું ને મીટર, મીટર આવે ને. હા મિસ. લંબાઈ નો એસઆઈ એકમ છે ઈ મીટર છે. હમ, અને તમારા કંપાસ બોક્સમાં 15 સેન્ટીમીટર તમારો જે કંપાસ બોક્સ છે ને એમાં જે હા માપપટ્ટી હોય ને કેટલાઓની હોય 15 સેન્ટીમીટર. અને મોટી માપપટ્ટી હોય એ તો આપડે બહાર રાખીએ. એ કેટલા હા સેન્ટીમીટરની હોય? 30. 30. એટલે કે ઈ ફૂટપટ્ટી પણ અહિયાં આપણને એક ચિત્રમાં બતાવવામાં આવી છે. જો હા અહિયાં એક નાની 15 સેન્ટીમીટરની અને એક બીજી છે ઈ મોટી આ તમને છે ઈ બતાવવામાં આવે છે. હવે પ્રત્યેક મીટર ને છે એ આપડે લખવું હોય તો એમ લખાય. એમ એવું લખો છો ને તમે બધા મીટર હા એટલે. હા તો સેન્ટીમીટર એટલે શું લખો છો? CM સીએમ. એટલે એને શું કેવાય સેન્ટીમીટર અને મીટર એટલે એમ એને શું કેવાય મીટર. મીટર હા. હવે છે ઈ જો પ્રત્યેક મીટરને 100 બરાબર ભાગોમાં વિભાજીત કરી શકાય. પ્રત્યેક મીટર હોય એને 100 બરાબર વિભાજીત કરી શકાય. સેન્ટીમીટર કહે છે. 100 ને છે ઈ ભાંગ્યા આપડે કરીએ એટલે આપણને 10 મળે. તો એ 10 શું થયું હા સેન્ટીમીટર થયું ને સરખા ભાગ હા પાડીએ એટલે. હા 100 ના સરખે સરખા ભાગ પાડવાના એટલે 10 ભાગ પડે. પડે ને? હા તો ઈ 10 સેન્ટીમીટર એના બરાબર થાય જેને મિલીમીટર કહે છે. છે ને સેન્ટીમીટર ના મિલીમીટર બરાબર સરખા ભાગ પાડીએ સેન્ટીમીટર જે આપણને 10 મળ્યા હોય એના નાના નાના કટકા કરીએ એટલે આપણને મિલીમીટર મળે. શું મળે? મિલીમીટર. તારી સિવાય બેટા કોઈ નથી. સુલેમાન ને તો મેં કીધું ને એટલે ઈ જવાબ નઈ આપે કેમ કે ઈ હોશિયાર છે. હેને? હા. અને બીજા બધા છે એને મૂંગી વરત છે આજે મંગળવારનું. એટલે ઈ લોકો જવાબ નઈ આપે. અને આમે તે તમને આ રફીકા મિસે શીખવાડ્યું છે. હાલે છે ને તમારે અંતર વાળું? હા. અંતર વાળું ચેપ્ટર હાલે છે ને બેટા તમારે? તો એક મીટર બરાબર કેટલા થાય? 100 સેન્ટીમીટર. હા. અને એક સેમી બરાબર કેટલા થાય? 10 મિલીમીટર. 10 મિલીમીટર. હવે લાંબા અંતરને માપવા માટે મીટર એકમ સુવિધાજનક એકમ નથી. લાંબુ અંતર મારે માપવું હોય મારે અહિયાંથી છે ઈ મુંબઈ નું અંતર માપવું હોય તો કિલો આ છે ઈ મીટરમાં માપું તો કેટલી વાર લાગે મારે? લાગે ને? હા બહુ વાર લાગે. એટલે ઈ સુવિધાજનક એટલે કે આપણને છે એ સરળતા પડે એવો મીટર એકમ નથી. તો એના માટે આપણે એક મોટો એકમ છે એનો ઉપયોગ કરીએ તો ઈ એકમ કયો છે? કિલોમીટર. કિલોમીટર. આપડે કોઈ દિવસ એવું સાંભળ્યું
કે છે ઈ મુંબઈ થી અમદાવાદ નું છે ઈ અંતર 2 મીટર છે કે 5 મીટર છે એવું સાંભળ્યું? ના એમાં મિસ શું લાગે? કિલોમીટર. એટલે કિલોમીટર મોટો એકમ થાય ને, સૌથી મોટો એકમ કયો છે? કિલોમીટર. કે આપણે કિલોમીટરમાં માપીએ છીએ. હવે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. કેટલું? 1000 મીટર. હવે આપણે આપણી બધી માપન પદ્ધતિઓના એકમ માત્રાનો ઉપયોગ કરીને પુનરાવર્તિત કરી શકીએ છીએ. લંબાઈ એસઆઈ એકમને માપી શકીએ છીએ. એવું કરતા પહેલા આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત જાણવી આવશ્યક છે. કોઈ પણ વસ્તુનું માપ આપણે કરવું હોય તો એની સાચી રીત કે કઈ રીતે માપીએ તો આપણને સાચું અંતર મળે. ઈ રીતે આપણે જાણવી જરૂરી છે. હમ. આપણને ખબર જ ન હોય કઈ રીતે માપવું તો આપડે છે ઈ ફૂટપટ્ટી લીધી હોય ધારો કે અહિયાંથી હા. અહિયાંથી આપણે સ્કેલ લીધી હોય અને અહિયાંથી આ નહી દેખાય અને આ આવતું નથી ઇરેઝર કઈ વાંધો નહી હાલો. તો કે ભાઈ આપડે સીધું છે એ માપવાનું હોય તો સીધી એની લંબાઈ લેવી પડે પણ આપડે શું કરીએ ફૂટપટ્ટી ત્રાસી રાખીએ તો માપમાં ફેર આવે. ઈ પણ મેં અહિયાં દેખાડ્યું છે કે સાચું છે એ માપ આપણે કઈ રીતે લેવું જોઈએ. હવે અહિયાં જે દેખાય છે ચિત્રમાં શું દેખાય તમને? ફૂટપટ્ટી દેખાય છે. હમ. પછી ઓલા માલપટ્ટી. હમ. પછી માપપટ્ટી ને ઓલું લાકડા માપવાની પટ્ટી. આ બધાનો ઉપયોગ શું થાય? ઓલા અંતર માપવું હોય ને એનું. હમ લંબાઈ કે અંતર માપવું હોય ત્યારે છે એનો ઉપયોગ થાય છે. આપણે દૈનિક જીવનમાં એટલે કે આપણે રોજબરોજ ના જીવનમાં આનો ઉપયોગ કરીએ છીએ. હા. કરીએ છે ને જેમ કે આપણે કોઈ હા પણ વસ્તુ માપવી હોય તો આનો જ ઉપયોગ થાય છે કે ભાઈ કઈ હા લંબાઈ છે કેટલી છે શું છે તમે હાલમાં તો આપડે જોઈએ તો ભાઈ આપડી સ્કેલ ને આપણે હારે જ રાખતા હોય છે. બરોબર. હવે કોઈ પણ વસ્તુની લંબાઈ માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ. તો જ આપણને સરખું માપ પડે ને પગલા થી ને હાથ થી આપણને સરખું માપ મળતું હતું. નહી. નહી તો એની માટે આપણે ચોક્કસ છે એ અયા જે સાધન દેખાય છે એના નામ વાંચતો. મીટર સ્કેલ માપપટ્ટી મીટર પટ્ટી. આનો ઉપયોગ કરીએ છીએ. હા મિસ. જોઈ ને મિસ ઈ કરવાનો ઉપયોગ. તો કે આ બધા સાધનો આપણે રોજ બરોજના ઉપયોગમાં કરીએ છીએ. હવે વૃક્ષ નું આપણે માપ માપવું હોય બરોબર વૃક્ષની જાડાઈ માપવી હોય તો આપડે કઈ રીતે માપીએ કઈ પટ્ટી નો ઉપયોગ કરશું આમાંથી આનો કે આનો? માપપટ્ટી નો મિસ. આ માપપટ્ટી નો તો જો અહિયાં તમને જે દેખાય છે કે વૃક્ષની છે એ જાડાઈ માપવા માટે આપણે માપપટ્ટી નો ઉપયોગ કરીએ. એવી જ રીતે આપડા છાતી નું માપ માપવું હોય તો એની માટે પણ આપણે શું કરીએ છીએ? મીટર પટ્ટી નો. કેમ કે આમાં છે આપડી આ જે પટ્ટી છે આપડી સ્કેલ એનું માપ આપણે લેશું તો એ સુવિધાજનક નહી રે આપણને. કેમ કે એનાથી આપણું સરખું માપ આવશે નહી એટલી માટે આપણે એને માપ પટ્ટી માપ પટ્ટી ને મેજર પટ્ટી પણ કહે છે બધા લોકો શું હા કેવાય? મેઝરિંગ ટેપ એટલે કે છે મેજર ટેપ એનું માપ પરફેક્ટ હોય અને એ આપણને સુવિધાજનક રહ્યા કે આપણે બધી હા વસ્તુઓ છે ઈ સરસ રીતે માપી શકીએ. જો અહીંયા તમને દેખાય કે કોઈ દર્જી હોય તો એને માફ કરવું હોય તો એ કે આપડી જે કંપાસમાં હોય ઈ માપપટ્ટી નો ઉપયોગ નથી કરતો શેનો ઉપયોગ કરે છે આવી માપપટ્ટી નો એને મેજરિંગ ટેપ પણ કહે છે. તો માપપટ્ટી નું બીજું નામ શું થાય? મેજરિંગ ટેપ. મેઝરિંગ ટેપ વેરી ગુડ. હવે ધારો કે આવી નાની વસ્તુઓ છે તમારી પેન્સિલ કે તમારા કમ્પાસ બોક્સમાં રહેલા 15 સેન્ટીમીટરની ફૂટપટ્ટી નો ઉપયોગ કરી શકશો? હા. તમારી છે કેમ તો કે આ બધી વસ્તુ કેવી છે? પેન્સિલ ઇરેઝર પછી છે એ બધી કંપાસ એ બધું કેવી વસ્તુ છે આપડી પેન્સિલ ઓલા નાની છે તો એને સીવડાવેલા આપણે શું બેટા? તો એને આપણે સ્કેલ થી માપી શકશું. શા માટે તો કે એ બધી વસ્તુઓ છે એ નાની છે એટલે આપણે આ પરિકરને માપવું હોય તો આપણે માપી શકીએ. સ્કેલ થી આપડી માપી શકીએ ને એની માટે મેજર પટ્ટી નો ઉપયોગ કરવો પડે. બોયઝ
બોયઝ આન્સર આપશો બેટા? ઇમરાન ખાન, મોમીન, કોઈ બોયઝ ને મારો અવાજ સંભળાય છે? પ્રોમિસ. હા તો બોલો ને બેટા, જવાબ તો આપો. કે તમારા કંપાસમાં રહેલા બધા સાધનો છે ઈ તમે માપ છે ઈ તમારી નાની સ્કેલ થી કરી શકશો? હા. હા પણ તમારી છાતીનું માપ છે એ તમે માપી શકશો તમારી નાની સ્કેલ થી? ના. તો એની માટે આપણે કઈ સ્કેલ નો ઉપયોગ કરશું? મોટી. મેઝરિંગ ટેપ. આપડે આગળ જોય હમણાં જી ટેપ અહિયાં આને શું કેવાય? આ મેઝરિંગ ટેપ મેજરિંગ એનો ટેપ આપણે ઉપયોગ કરીશું. હવે લંબાઈ માપતી વખતે છે ને અમુક સાવધાની રાખવી પડે. તો શું સાવધાની રાખવી પડે? તો કે જો અહિયાં તમને દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટી છે આવી રીતે સીધી રાખીએ ને તો આપડું માપ સરખું આવે. પણ જો અહિયાં આ રોંગ છે. શા માટે? તો કે એને ફૂટપટ્ટી ને કેવી રાખી છે? ચુંડી કેવી રાખી ઊંધી છે? ઊંધી ત્રાસી રાખી છે જો ઊંધી નહી. ત્રાસી ત્રાસી રાખી છે છે એટલે એની આ લંબાઈની સીધી દિશામાં રાખી છે એ પેલા આપણે રાખવી જોઈએ. એટલે લંબાઈ માપતી વખતે જયારે આપણે છે ઈ પેલો પોઈન્ટ છે એ શું આવે? કે ફૂટપટ્ટી આપડી વસ્તુના સંપર્કમાં સીધી હોવી જોઈએ. બરાબર એટલે પેલો નિયમ શું થાય કે સાવધાની રાખવામાં આપણે શું સાવધાની રાખવી પડે? શું સાવધાની રાખવી પડે બોલો? બોયઝ આન્સર તો આપો. હા. શું સાવધાની રાખવી પડે સૌથી પેલી? સ્કેલ સીધી રાખવાની. એટલે કે લંબાઈની દિશામાં સરખી રાખવાની. હવે છે ઈ બીજું કેટલીક ફૂટપટ્ટી નો છેડા તૂટલા હોય જો અહિયાં છે એ આપડી કોઈ ફૂટપટ્ટી હોય તો એનો છેડો તૂટલો હોય છે. તો તમે આવી ફૂટપટ્ટી નો ઝીરો આંક જોઈ શકતા નથી. જોઈ શકો એમાં? ફૂટપટ્ટી નો છેડો છે અહિયાંથી તૂટલો હોય તો આપડે એનું છે ઈ ઝીરો નો અંક જોઈ શકીએ? ઝીરો નો અંક જોઈ શકીએ બેટા? નહી. બોયઝ આન્સર તો આપો બેટા? આપડી આગળ તૂટલી સ્કેલ હોય તો આપણે એનો ઝીરો નો અંક જોઈ શકીએ? બોયઝ મને આન્સર આપવાનો છે કે તમારે અંદરો અંદર વાતો કરવાની છે તમારા વાલી સાથે જ તે. હા. આ ફૂટપટ્ટી નો છેડો તૂટલો હોય તો તમે કઈ રીતે માપ લેશો? કહીશ મને કે ફૂટપટ્ટી નો છેડો તૂટલો હોય તો આપડે કઈ રીતે માપ લઈએ? તમે બે થોડું 1 ફૂટ આગું જવા દેવાનું કરવાનું બે સ્ક્રીન મેસેજ કરી હતી. કોણે સ્ક્રીન પ્રેઝન્ટ કરી? ઓલી મહેંદી વેરી ગુડ તમે સ્ક્રીન પ્રેઝન્ટ જ કરતા રેજો અને હું સ્ક્રીન પ્રેઝન્ટ જ કરતી રહું. એટલે આપડે કઈ ભણવું જ નહી. એકા બીજી સ્ક્રીન પ્રેઝન્ટ કરીએ. તો કે ભાઈ જેમ તમારા ભાઈબંધે કીધું એમ. તો કે તમારા જેમ ભાઈબંધે કીધું એમ કે ભાઈ ફૂટપટ્ટી નો ઝીરો અંક જો તૂટલો હોય તો આપણે એને એક છે ઈ આવી રીતે આગળ લઈને જો અહિયાં તમને ચિત્રમાં દેખાય છે. કે આવી રીતે એને છે એ બહાર કાઢી નાખ્યું એટલે એનો એટલો જે ભાગ છે એ કપાય જાય. અને પછી અહિયાં થી આપણે એનું માપ તમારી કરીશું સ્ક્રીન વહી પછી ગઈ જેમ પાછી ગઈ પાછી નથી હવે કોને બતાવતી સ્ક્રીન પ્રેઝન્ટ કરી? કોઈ નહી. તો મારી સ્ક્રીન ન જાય. કોઈ સ્ક્રીન પ્રેઝન્ટ કરી હોય તો જ સ્ક્રીન પ્રેઝન્ટ થાય. દેવજાણી ની સ્ક્રીન પ્રેઝન્ટ થઈ હતી. જો મીસ જે પેલા સ્ક્રીન કરી હતી ઈ જો આવી ગયો. 35. દેવજાણીની સ્ક્રીન પ્રેઝન્ટ થઈ હતી. પછી ઈમરાન ખાન ની થઈ હતી. તમે સ્ક્રીન પ્રેઝન્ટ કરો પછી અહિયાં આવતું નથી જલ્દી.
તો કે ભાઈ આપણી આગળ જો તૂટલી સ્કેલ હોય તો એને આપણે આવી રીતે 1 સેન્ટીમીટર બહાર કાઢી નાખશું અને એકના જે એક લખેલો હોય ત્યાંથી એનું માપન કરશું. હવે 1 થી માપન કર્યું હોય તો આપણે શું કરવું પડે? પાછળ અહીંયા 14 આવ્યા હોય તો આપણે હવે શું કરવું પડે? બોયઝ તો મિસ 13 કેવાય 13. 13 કેવાય. વેરી ગુડ હો ભાઈ. તો કે ભાઈ 1 સેન્ટીમીટર આપણે શું કરવું પડે? માઇનસ કરવું પડે. એક છેડાનું અંતર 1 સેન્ટીમીટર છે જ્યારે બીજા છેડાનું 14 સેન્ટીમીટર. તો એમાંથી છે ઈ જે વસ્તુ હોય એને શું કરવાનું? માઇનસ કરવાની. કે ભાઈ આપણને 14 સેન્ટીમીટર મળી તો એમાંથી આપણે 1 સેન્ટીમીટર જે બહાર કાઢી નાખ્યું હતું એને માઇનસ કરવાનું. એટલે આપણને 13 સેન્ટીમીટરની છે ઈ વસ્તુ મળે. હવે છે એ માપ લેતી વખતે આપણી આંખની સ્થિતિ પણ સાચી હોવી જોઈએ. તો જ આપણને સરખું માપ મળે. તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ. જો અહીંયા તમને દેખાય છે અહીંયા ક્રોસમાં ન હોવી જોઈએ, અહીંયા ન હોવી જોઈએ ને ક્યાં હોવી જોઈએ? એકદમ સીધું. સીધું. તો જ આપણું છે ઈ માપ છે એ આપણે શું કરી શકીએ? સરખું લઈ શકીએ. આપણી આંખની સ્થિતિ અહિયાંથી અલગ હોય ને તો આપણને માપ અલગ દેખાય. અહિયાંથી હોય ને તો અલગ માપ દેખાય. પણ જયારે આપણી સ્થિતિ સીધી હોય ત્યારે આપણને માપપટ્ટીનું માપ છે એ વ્યવસ્થિત સરખું દેખાય. એટલે કે આપણે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ કઈ થઈ? કોણ મને કેશે? કોને યાદ રહી બધી? માપતી વખતે આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? કોને યાદ રહ્યું? મને કેશે. બોયઝ બોયઝ આન્સર આપશો મને કોઈ? અબ્બાસ ફરિશ્તા 96 નંબર, 99, 136. આપણે માપન પદ્ધતિમાં ધ્યાન રાખવાની અમુક બાબતો શીખ્યા તો એ કઈ કઈ છે? કઈ બાબત મેં શીખવાડી કે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે માપતી વખતે? આપણે છે ને ત્યાં હુક પટ્ટી પર નજર રાખવી પડે. સીધી. પછી બીજું? સીધી. પછી બીજું? નહીં. બીજું? મેં 3 પોઈન્ટ બનાવ્યા કે 3 રીતે આપણે માપપટ્ટીનું ધ્યાન રાખવું પડે. તો કઈ રીતે? જો બાજુ ન કરવું જોઈએ. પછી? આપડી માપપટ્ટી તૂટલી હોય તો? આપડી માપપટ્ટી તૂટલી હોય તો આપણે શું કરવું જોઈએ? બોયઝ આન્સર આપશો બેટા? હા. બોયઝ હા. આપડી માપપટ્ટી તૂટલી હોય તો? આપડી માપપટ્ટી તૂટલી હોય તો? કોઈ મને આન્સર નથી આપતા એનો મતલબ એવો થાય કે તમે લોકો કા તો પ્રેઝન્ટ નથી. સાચા જન છીએ. કેટલા જણ છો? 5. એ પાંચે પાંચ છે ને મને ફરી વાર રોલ નંબર મોકલી દેશે. કેમકે હું એના રોલ નંબર જોઈ લઉં. 5 જણ જ છે ને બીજા બધા કોણ કોણ લેફ્ટ થઈ ગયા છે. હવે આપણે એક પ્રવૃત્તિ 3 કરશું. તો તમને અહિયાં શું દેખાય છે? જે છે એ તો આન્સર આપો બેટા. વિશે છોકરો ઉભો દેખાય છે. એટલે કે ફરી દીધો સહપાઠીની હમણાં કઈક નિંદા. છોકરો ઉભો છે. હવે આપણે છે ઈ શું કરવાનું છે આપણા વર્ગમાં એટલે કે સહપાઠી એટલે આપડા જે સાથે ભણતા હોય ને એને આપણે સહપાઠી કહીએ. એની લંબાઈ પેલા છે ને શેનથી માપવાની છે આપણે વેંતથી અને પછી માપપટ્ટી દ્વારા. તો આવી રીતે એને એક જગ્યાએ ઉભો રાખવાનો પછી એક આવી રીતે નિશાન મારી દેવાનું. બરાબર નિશાન મારવાનું એટલે પછી અહિયાં નિશાન આપડું થઈ જાય. પછી એને વેંત દ્વારા જે વેંત જો આવી રીતે હોય અને વેંત કેવાય. અંગુઠાથી લઈને ટચલી આંગળી અત્યારે તમે લચ્છી વાળશો ને તો આનાથી વાળશો ને? પતંગ ચગાવવાના ને કે નથી ચગાવવાના? ના ચગાવવાના જ આવી લચ્છી વાળો ત્યારે આનો ઉપયોગ કરો છો તમે?
અને બહુ શોખ છે મિસ. એમને આંગળીનો ઉપયોગ કરો છો લચ્છી વાળવામાં? હા હા પછી તો અંગૂઠો ને કા નાની આંગળી. તો એવી જ રીતે આપડા ભાઈબંધને આપણે ઉભો રાખ્યો હોય પછી એનું માપ માપવાનું છે. કે ભાઈ કેટલી વેંત નો ઈ છે. પછી એને માપપટ્ટી દ્વારા માપવાની કે એની લંબાઈ છે એ કેટલી થાય. એટલે તમારે છે અત્યારે તમારો વિદ્યાર્થી ના મળે પણ આપડે શું કરવાનું આપડા ભાઈ અથવા બેનની એની લંબાઈ નું માપવાનું. અને છે એ કોષ્ટકમાં લખવાનું કે ભાઈ મારા ભાઈ ની છે. ઈ 3 વેંત છે લંબાઈ છે કેમ કે કોકનો ભાઈ નાનો હોય તો હજી 3 વેંત નો હોય બધી 5 વેંત નો હોય. બરાબર 10 વેંત નો હોય. તો જેટલી વેંત હોય ઈ વેંત લખવાની. અને પછી એની આવી રીતે માપ પટ્ટી થી આપણે માપી અને એમાં કેટલા સેન્ટીમીટર નો ઈ થયો ઈ લખવાનું. પછી એવી જ રીતે અલગ અલગ બધા વિદ્યાર્થીઓને ઉભા રાખવાના વારાફરતી. નિશાન કરવાનું તમારી ઊંચાઈ કોઈ દિવસ માપી છે અહિયાં? તમે ઊંચાઈ કોઈ દિવસ મપાવી છે તમારી? હા મિસ. હા તો શેનાથી માપે? માપી તી ઓલી હેઠે આપડે મહેંદી સ્કૂલ માં ઓલો થાંભળો છે ત્યાં પુટ્ટી નથી. હમ. ત્યાં છે વજન માપી કરાય તો મીસ. હા તો ઈ માપપટ્ટીમાં અને ઈ માપપટ્ટીમાં છે ને તમે ઉભા રહીને તમારે માપપટ્ટીમાં માપી લેવાનું. જયારે અહીંયા આવો ત્યારે અને પછી વેંત થી માપાનું તમે કેટલા વેંત ના છો. ઘરે તમારા છે ઘરે માપટ્ટી હોય તો તમે માપી શકો. તો બધાની વેંત નું માપ કેવું આવશે? વેંત નું માપ બધાનું કેવું આવશે? સરખું આવશે કે અલગ નાનું અલગ મોટું આવશે? નાનું મોટું આવશે પણ સેન્ટીમીટર છે એ બધાના શું આવે જેટલી લંબાઈ ના હોય ઈજ પ્રમાણે આવે કે આ 10 સેન્ટીમીટર નો છે તે 10 સેન્ટીમીટર જ આવે. કે આ છે ઈ 100 સેન્ટીમીટર નો છે તો ઈ 100 સેન્ટીમીટર જ આવે. જો આવી રીતે પણ માપપટ્ટી માંગતી વખતે પણ છે એ આપણે ધ્યાન રાખવાનું કે છે ઈ શું અલગ રીતે માપપટ્ટી ન મૂકવી જોઈએ સીધી રીતે રાખવી જોઈએ નહીતર આપડે શું થાય નાની નાની ભૂલ આવે આપણને ત્રુટીઓ આવે એટલે નાની નાની ભૂલ આવે માપનમાં અને અલગ અલગ બધા વિદ્યાર્થીઓનું છે ઈ માપન અહિયાં લખવાનું છે. એટલે આ કોષ્ટક અત્યારે દોરી નાખો અને પછી તમારે તમારા ભાઈની બેનની મમ્મીની જેની માપી હોય એની ઊંચાઈ માપવાની છે. તમારા ઘરે વેંત દ્વારા જો માપપટ્ટી ન હોય તો અત્યારે આપણે વેંત નું માપ લખી શકીએ પછી સેન્ટીમીટર નું માપ જયારે આપણને માપપટ્ટી મળે ત્યારે લખી શકાય. દિવાલ પાસે ઉભા રાખવાના 2 મિનિટ નું કામ હોય એટલે મમ્મી પણ ઉભા રહી શકે. કે ભાઈ ચાલો વાંધો નહી એટલે અહિયાં છે પછી મમ્મી નું નામ લખવાનું પછી તમારે વેંત માપવાની તો ભાઈ મમ્મી ની વેંત થઈ 25 વેંત તો અહિયાં 25 વેંત લખવાની પછી અહિયાં સેન્ટીમીટર લખવાના 156 થઈ 155 થઈ કેટલી સેન્ટીમીટર ના થયા બરાબર છે એટલે આ કોષ્ટક બધા લખી લો. લખી લઉં છું. આ કોષ્ટક છે એ ઊંચાઈ નું માપન એવું કરી અને લખી નાખો. જો આપડે સેન્ટીમીટર થી જયારે માપવું હોય ત્યારે બધાના માપમાં છે ઈ સરખું આવે મતલબ થોડોક જ અંતર હોય શું હોય પણ વેંત થી માપીએ તો બધાનો તફાવત હોય. આખરે બધા એક જ સ્કેલ નો ઉપયોગ કરી રહ્યા છે. અલગ અલગ પાછી સ્કેલ નો ઉપયોગ નહી કરવાનો એકને નાની સ્કેલ એકને મોટી સ્કેલ તો પણ આપણા માપમાં છે એ ભૂલ આવી શકે. ત્રુટીઓ આવી શકે એટલે ત્રુટિ હોય એટલે ભૂલ આવી શકે. અને આગળ છે ઈ વ્યવહારમાં લાવવામાં મહત્વના છે. ઈ વિષયના જે છે ઈ માહિતી તમે આગળના ધોરણમાં મેળવશો એટલે તમે આગળ જયારે છે. 7મા ધોરણમાં 8મા ધોરણમાં એમાં છે ઈ ધીમે ધીમે આગળ છે. એ માપન પદ્ધતિ વિશે શીખશો. લખાઈ ગયું ને કોષ્ટક બેટા કોઈ બાકી નથી ને? જે 5 જણા છે ને કોષ્ટક લખાઈ ગયું ને બેટા? હા મિસ સ્ટાર જ છીએ. હા ઓકે તો આવી રીતે એક જ માપપટ્ટીનો ઉપયોગ કરી અને બધાનું માપ છે એ આપણે લેવાનું છે બરાબર છે. હવે 10.6 છે એ આપણે હવે પછી ના લેક્ચરમાં ભણશું. તે વક્ર રેખાની લંબાઈ માપવી હોય તો કઈ રીતે મપાય. વક્ર એટલે શું એ ખબર છે કોઈને? એ તમે ગોતી ને આવજો આ તમારો ક્વેશ્ચન છે કે વક્ર એટલે શું? બરાબર છે. જે છે એને ખબર હશે એટલે ઈ લોકો ગોતશે ઓલા લોકો નઈ ગોતે. જે છે ને 4 એ 4 તમારા મને નંબર મોકલો તો બેટા. ભીમાણી તારો નંબર શું છે બેટા?